ફાઉન્ડેશન અને સ્કોલરશીપ ચેક વિતરણ અને ડીપી સાહેબનો જન્મદિવસ, આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી એવા કુબેરભાઈ ડિંડોર સાહેબ, અમરેલી કુકાવા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ દંડકભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, અને જેમના માટે આજે બધા આપણે એકત્રિત થયા છીએ એવા જેમનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ એવા પીપી સોજિત્રા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને જેમણે આ કાર્યક્રમનો સંપૂર્ણ શ્રેય જાય છે એવા ડૉક્ટર ભરતભાઈ કાનાબાર સાહેબ, શહેરમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા તમામ વડીલ આગેવાનો, પત્રકાર મિત્રો અને મોટી સંખ્યામાં જે પીપી સાહેબનું મિત્ર વર્તુળ છે એવા તમામ મિત્ર બંધુ, આજે 63મો જન્મદિવસ સ્કોલરશીપથી જ્યારે વિદ્યાર્થીઓને એમનો પોતાના ચેક વિતરણથી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હમણાં અહીંયા ઘણી બધી રૂપરેખાઓ આપી કે 62મા જન્મદિવસ જ્યારે ઉજવાઈ રહ્યો હતો ત્યારે એવો એક સંકલ્પ કર્યો કે અત્યારે મારી હૈયાતીમાં તો હું બધું કરી શકીશ, પણ મારી ગેરહાજરીમાં આ કાર્ય થતું રહે એના માટેનો આવો જો કોઈ વિચાર કરી શકતો હોય તો એનું નામ પીપી સોજિત્રા છે, બીજું કોઈ ના કરી શકે. અને એમાં પણ 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પીપી સોજિત્રા ફાઉન્ડેશનમાં મૂકી અને દર વર્ષે એમના વ્યાજમાંથી આ સ્કોલરશીપ આપવાની અને એમને આગળ વધારવા માટે એમનું મિત્ર વર્તુળ એટલે કે ડૉક્ટર કાનાબાર સાહેબને એમની ટીમ એમણે તે 1 કરોડ રૂપિયા બીજા આ પીપી સોજિત્રા ફાઉન્ડેશનમાં મૂકવાના અને દર વર્ષે આ 2 કરોડ રૂપિયાના વ્યાજમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સહાય મળે એની માટેની જે ખરેખર એક વિચાર કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. મિત્રો, પીપી સોજિત્રા એટલે અમરેલીનું દજરાણું કહેવાય, અમરેલીનું ઘરેણું કહેવાય. એટલા માટે કે આજે એમનો જન્મદિવસ હોય એમના વખાણ કરવા એ બરાબર નથી, પરંતુ નોંધારાનો આધાર હમણાં એમણે વાત કરી કે એક કુંભારનો દીકરો જે અંબાણી સ્કૂલમાં ભણતો હોય અને એને કાચું મકાનમાં એને લોન માટે ધક્કા ખાતો હોય અને જેમ ઝવેરી હીરાને પારખી એમનું એ પારખી લેતા હોય અને એમને આ મદદ મળતી હોય તો ખરેખર એનું નામ પીપી સોજિત્રા છે. આવા અનેક કાર્યો અમરેલીની અંદર કર્યા છે. જે જગ્યાએ આપણે બેઠા છીએ એ અમરેલીનું આવડું મોટું અમરેલી એટલે એક આપણું જિલ્લા લેવલનું આપણું સિટી છે. અમરેલી જિલ્લો એટલે કે અહીંનું માર્કેટિંગ યાર્ડ. સાહેબ, આ અમરેલી જિલ્લાનું માર્કેટિંગ યાર્ડ એટલે આખા જિલ્લાના ખેડૂતો અહીંયા આવતા. એટલી બધી લાઈનો લાગે દિવાળી પર કે તમને દિવાળીની સમયમાં તમને ગામમાં નીકળવામાં એટલો બધો ટ્રાફિક કે તમે કલ્પના પણ ના કરી શકો. એ માર્કેટિંગ યાર્ડને અહીંયાથી ટ્રાન્સફર કરી તમે જોયું છે સવારે સાવરકુંડલા આવ્યા ત્યારે ત્યાં 125 વીઘા જમીન ખરીદી અને માર્કેટિંગ યાર્ડને ઊભું કર્યું કે કદાચ ગુજરાતમાં ના હોય એવું માર્કેટિંગ યાર્ડ એપીએમસી જ્યારે એમને ઊભું કર્યું
કર્યું અને એમના ઉદ્ઘાટનમાં આપણા ગુજરાતના ભણોતા પુત્રોને આજે યશસ્વી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ એપીએમસીના ઉદ્ઘાટનમાં આવ્યા હતા અને એનું શ્રેય પીપી સોજિત્રાને જાય છે. ત્યારે આજે આ માર્કેટિંગ યાર્ડમાં એક શોપિંગ હબ બનાવી દીધું. આજે કોઈ પણ અમરેલીની અંદર કોઈ પણ ખરીદી કરવી હોય તો તમારે આ માર્કેટિંગ યાર્ડમાં આવવું પડે. એ નિર્માણ જો કોઈએ કર્યું હોય તેનું નામ પીપી સોજિત્રા. મેં એકવાર એના કાર્યક્રમમાં હું કીધું હતું મેં તો એના કાર્યક્રમમાં મેં એકવાર બોલ્યો પીપી તમે યાદ હતા તમે કે પીપી સોજિત્રા એટલે લીમડાની ડાળ ઉપર આંબાની કલમ કરીને કેરી ઉતારે પીપી સોજિત્રા. એટલે આજે એમને અમરેલીની અંદર એટલા બધા કાર્યો કર્યા કે તમે કલ્પના ન કરી શકો. નવજીવન હોસ્પિટલ હોય, નાગનાથ મંદિર આગળ નાનું બસ સ્ટેન્ડ હતું, મને યાદ છે. એટલી બધી ભીડ થતી, એટલી બધી ટ્રાફિક થતી કે આપણે કલ્પના પણ ના કરી શકીએ. બસ સ્ટેન્ડને ત્યાંથી ખસેડી અને અહીંયા ઠેઠ આપણે સિટીઝન પાર્ક આગળ લઈ આવ્યા. સિનિયર સિટીઝન પાર્ક ઊભો કર્યો. રોડની બંને સાઈડમાં સાયકલ સ્ટ્રેટ ઊભો કરી દીધો. હોટલ એન્જલ સિનેમા, એન્જલ લોડ્સ જ્યાં આપણે બેઠા છીએ, આવી સરકારી અને સહકારી સંસ્થાઓના માધ્યમથી એણે અમરેલીને ઘણો બધો લાભ આપ્યો છે. નાગરિક બેંક, જે અમરેલી શહેરની અંદર નાગરિક બેંક છે એ આજે એ રીતે પ્રગતિ કરી રહી છે આપણે કલ્પના પણ ન કરી. માર્કેટિંગ યાર્ડના અત્યારે ચેરમેન નથી પણ એમની સંપૂર્ણ દેખરેખ નીચે કામ થઈ રહ્યું છે. નાગરિક બેંકમાં પણ એવી જ રીતે કામ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં ખરેખર પીપી સોજિત્રાના આજના જન્મદિવસ નિમિત્તે આપણે અહીંયા જેટલા લોકો આવ્યા છે એમને પરમ કૃપાળુ પરમાત્મા આગળ એવી પ્રાર્થના કરીએ કે એમને તંદુરસ્તી આપે, સારું દીર્ઘાયુ આપે અને એમના શરીરને એકદમ તંદુરસ્ત રાખે એવી પરમ કૃપાળુ પરમાત્મા આગળ પ્રાર્થના કરીએ. અને આજે એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. મિત્રો, કોઈ ગામના પાદરના ગોંદરે નીકળી અને ગામના પાદરની ગોંદરું જે કયો, પાદર કયો, ભાગોળ કયો, એની રોનક ઉપરથી એ ગામનું નેતૃત્વ અંગે ખ્યાલ આવે. દેવરાજે ગામને પાદર નીકળીએ અને કૌશિકભાઈ વેકરિયા યાદ આવે. આમ તો કેટલીક જાહેરાત કરતા ઉદ્ઘોષકને જીભમાં સાકરનો સ્વાદ આવતો હોય છે, પણ હું એમના જ મોઢે, બરાબર ને કૌશિકભાઈ, જાહેરાત કરો એમના તરફથી કૌશિકભાઈ વેકરિયા. મિત્રો, જોરદાર તાળીઓનો ગડગડાટ સાથે 1,11,000 કૌશિકભાઈ વેકરિયા તરફથી ધનરાશિ ઘોષિત કરવામાં આવે છે. જોરદાર તાળી જોઈએ મારે. અને ડીકે રૈયાણી સાહેબ તરફથી 51,000 રૂપિયા જાહેર થાય છે ધનરાશિ ડીકે રૈયાણી સાહેબ તરફથી. એમના માટે પણ જોરદાર તાળી હું વિનંતી કરું કૌશિકભાઈ વેકરિયા.